તમે મારા દેવના દીધેલ છો અને દેવના દીધેલા હોય જ આટલા આકલા પડકારા કરે ને યાર. એમ મારે જે આપને વાત કરવી છે ભગવાન રામદેવજી મહારાજનો પ્રસંગ નિમિત્તે બાળપોરા પાઠ એટલે મંડપ નિમિત્તે જ્યારે મળ્યા છે આયા હાકીમ જેવો આયા મેર ડાયરો છે. હું ઘણી વાર કહું છું મારે વાતું કરવી છે આયા પણ માં બેઠા છે આયા ગીતો ગાવા છે તમને ગમે એવા પણ પેલો દુહો મેં જે અહીંથી ગાયક મેરાણીના કુખે જેને જન્મ લીધા છે ઇતિહાસ જેની સાક્ષી પૂરે છે એવો એક પેલો પ્રસંગ તમને કહી દઉં. ઘણા બધા કલાકારો બોલેલા છે છતાંય મને પરગડામાં પ્રસંગ યાદ આવ્યો એટલે અહીંથી કહી દઉં. બાગડતા 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 ઘોડાની પડગલી વાગતી આવે જેને હાથમાં તરવાર લઈ આ પ્રસંગ સાંભળજો ખાલી હાથમાં તરવાર લઈ અને આખી સલ્તનતને ધૂણાવી દીધેલી જેને બારવટું કરેલું અને બારવટું કરતા 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 દુશ્મનને હફાવી દીધા. ત્યારે કહેવામાં આવ્યું કે દરબાર આલગા વાળાને કહી દો કે હોનાની મૂઠથી અમારે બારવટું પાર પાડવું છે. એમ હાથમાં તરવાર હતી, તરવાર મેલી દીધી, હોનાની મૂઠે જ્યાં બારવટું પાર પાડવાની વાત આવી. સાંભળજો આ પ્રસંગ આ બરડાની ભૂમિમાં આવે છે. જે પરગણામાં જેને દાઢીની મૂછની કિંમત છે જાડીખમ એવા આપને ટેકા દેવા મેર જન્મા છે. સાહેબ એક નાની એવી સત્તાની સામે મારે ને તમારે આ બધા બટન છે ને બંધ કરવા પડે. તાલુકા કોર્ટમાં જઈએ, કોઈ આઈપીએસ કે કલેક્ટરની ચેમ્બરમાં જાઓ તો સટના બટન બંધ કરવા પડે. પણ બાવીહો પાદરના ધણીને એમ કીધું તું કે અહીંથી મેં મોકલ્યા છે અને એમ સાંભળી લેજો કે હાલવાના જે 150 એટલે 150 કોરી છે ને એ વળતા 300 કોરી પાછી મેલજો, બાકી નાથા મોઢવાડિયાનું હામયું કરવા તૈયાર રહેજો. તમે ભલે જામનગર નરેશ હોય, ભોગાતના પાદરમાં દ્વારકા જતા રાણા ખૂટી આખા સંઘને લઈને નીકળેલા અને દ્વારકાના ભોગાતની આગળ કોઈ કીધું કે જામનગરની હદ છે આ ભોગાત જામનગરની હદ છે, હાલવું હોય તો એક કોરી જમાનાની 1 કોરી રૂપિયો તમારે દેવો પડે. 150 જણા છો તો 150 કોરી દેવી પડે. એમ કે આ 150 કોરી દેવી પડે કે કાંઈ વાંધો નહીં. રાજા બારોટ પોલાપાણે આવ્યો ભાઈઓ, કથા આપ જાણો છો. અને પોલાપાણે આવીને કીધું કે દુનિયામાં હવે નાથો મોઢવાડિયો હોય નહીં, અને જો નાથો મોઢવાડિયો હોય ને તો ભોગાતના હિમાડામાં હાલવાના 1 કોરી થોડા દેવાના હોય, 150 કોરી થોડા દેવાના હોય. તેથી એટલું કીધું કે રાજા બારોટ હું ભણેલો નથી એટલું બધું મને લખતા આવડે, પણ મને એટલું ખબર છે આયા મારી જગદંબા ઉપર, મારી માતાજી ઉપર મને ભરોસો છે. હું કાગળ લખાવું છું, લખો તમે બોલું અને જામનગર સુધી પહોંચતો કરો કાગળ. શું લખ્યું તું કાગળમાં કે દ્વારકાની જાત્રાએ જવા નીકળેલા 150 જણાનો જે મેર ડાયરાનો સંઘ હતો, જામનગર મહારાજા તમારા માણસોએ એને હાલવા માટે ભોગાતના હિમાડામાં પૈસા માંગ્યા છે. 1 જણાની 1 કોરી, 150 માણસોની 150 કોરીઓ દેવાની કીધી છે. હું નાથો મોઢવાડિયો બારવટે છું, 150 કોરી તમારાથી મંગાઈ નહીં. પણ હવે સાંભળી લ્યો, એ 150 કોરીમાં બીજી ભળતી કરી અને બીજી 300 કોરીઓ પાછી મોકલાવો, નહીં તો નાથા મોઢવાડિયાનું હામયું કરવા તૈયાર હું પેગડે પગ માંડું છું. આ મર્દાનગી હતી. એકેતે ઉથાપી આ તો ટીંબા જામ થણા, એકેતે ઉથાપી આ તો ટીંબા જામ થણા. આવી જે મર્દોની વાતો છે ભૂમિ માથે હું તમે બેઠા છી ત્યારે પ્રસંગો મને યાદ આવે છે યાર. હવે સાંભળજો, બેહી જાવ એ બાજુ કાંઈ નથી યાર, કાંઈ છે જ નહીં ત્યાં. અને વાતું એવી થાય છે તો ક્યાંક કોટો ફૂટી જાય તો કહું તૂટે કડિયા થણી આ તો અંગની હુંડિયા. એટલે બેહી જાવ, આપણી વ્યવસ્થા આપણે જાળવવાની છે. એવી વાત મારે કરવી છે તમારી આગળ. હાથમાં તરવાર મૂકી અને હોનાની મૂઠે જેથી બારવટું પાર પાડ્યું આલગાવાળાનું, ત્યારે આલગાવાળાને એવું છું જગદીશભાઈ કે મારે દ્વારકાધીશના દર્શન કરવા જવું છે, મારે ભગવાન ભોળાનાથના દર્શન કરવા જવું છે, દ્વારકાધીશના દર્શન કરવા છે ને નાગેશ્વર બિરાજે છે. બારવટું પાર પડી ગયું
અને દર્શન કરવા માટે બાગડતા 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 ઘોડાની રમાણી વાગતી જાય. ધુમા પણ બાગડતા બાગડતા એક પછી એક ગામમાં આલગા વાળો રોકાતા જાય. હાલતા 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 બરડાની ધીંગી ધરતી આવી. બરડાની ધીંગી ધરતી સિંહલના પાદરમાં ઘોડું ભૂગ્યું ભાઈ. ધૂળની ડમરીઓ ઉડતી આવે અને સિંહલીના પાદરમાં આ બધાને વિનંતી છે કે તમે કોઈ દી ધીંગાણું જોયું જ નથી ભાઈ. તમને આ બધી નવાઈ લાગે છે. હવે કોક બીમાર પડ્યા છે એમાં તમે અહીંથી દોડી દોડી જેને જોયેલું હોય જિંદગીમાં માણ્યું હોય એ આવી બેહી રહ્યો ભાઈ. અને જેને આવી ધૂળની ડમરી ઉડતા ન જોઈ એ તમે તમારે જાઓ. હવે સાંભળજો, સિંહલીના પાદરમાં આલગા વાળાની ઘોડી ભૂગી ભાઈ. હાજનું ટાણું થઈ ગયેલું, દી જળવજળ થઈ ગયેલો. પાખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ આતો માળે હાલ્યા મલકતા મેર બેઠા મહારાજ. ભમક જાલર ભાંગની પ્રમાલ કાને જ્યાં પડી ઉર ને હૈયા અનુસંગી થનક થનક તનથની મળવા પતિને બની ઠની. મહારાજ બેઠા મેર હેઠા અને આમ સથિયા આવતી સથિયાનું ટાણું થયું. આલગા વાળા બારવટાનું પારવટું હોનાની મુઠે પાર પડેલું દ્વારકા જવા નીકળેલા અને સિંહલીના પાદરમાં ઘોડા જ્યાં પૂગ્યા. રામ રામ કર્યા ડાયરા ને મેર ડાયરો બેઠા હતા. રામ 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 મીંડું થવા કે બાપા દ્વારકા જવા નીકળ્યો છું. આ કયું ગામ છે? કે આ તો સિસલી ગામ છે. કે તો રાત રોકાયું કોઈ ખોરડું ખરું? ત્યાં તો જે ડાયરો ડેલીએ બેઠો તો એ ડાયરો હલકીને હામો હાલ્યો કે અમારા ઘરે રોકાઈ જાઓ, અમારા ઘરે રોકાઈ જાઓ. આરામની જરૂર છે. એટલે એ કે ભજન ગાઓ. ભજનનો એકચ્યુઅલી આપણો વિષય નથી યાર. હા, बादशाह थे हम अपने मिजाजे मस्ती के, हम बादशाह थे अपने मिजाजे मस्ती के, ये इश्क ने तेरे दीदार का फकीर बना दिया यार. એટલે એ હમણાં બેન અહીંથી ભજન પાસે સાંભળાવશે. ભજન તો આમ તો બહુ, કારણ કે ભજન ગાવ તો મને એમ લાગે નહીં ભજન લાગી જાય મારે ક્યાં જવું. એટલે અને તમે જાણો છો હજી મારી ભજનની ઉંમર નથી પાછી. અર્જુનભાઈ, ભજનની ઉંમર થાય છે તેથી તમે તમારે જો માળાનો બેરખો હાથમાં પહેરું છે હળક દે કાઢી નાખવાનો છે. હવે ફેરી લે, ભજન કરી લેવું છે. આમ હજી ઉંમર નથી યાર. હા, અભી તો હમ જવાન હે યાર. અને તમારા માટે હું કહું છું, કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું યાર, સતા ભરપૂર લાગુ છું. અને તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, પણ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું. ખરેખર તો હાવ ખાલી છું, સતા ભરપૂર લાગુ છું. અર્જણભાઈ, તમારા ખીચામાં કાંઈ ન હોય અને ભરેલા લાગો તો માનવાનું કે જગદંબા માં 9 લાખ લોબડિયાળીની તમારી ઉપર દયા છે. બાકી સતા પૈસા લુખા દેખાવ સમજી લેવું તમે ખાલી છો યાર. ખરેખર તો હાવ ખાલી છું, સતા ભરપૂર લાગુ છું. હવે સાંભળજો, કીધું એને કે છે કોઈ એવું ખોરડું મહેમાન ગતિ કરાવે એવું. અને તેથી 12 વર્ષના દીકરા રામલાને કીધું કે લે એક મૂળું મોઢવાડીઓ કરીને નેર છે, એ મરદ માણા છે ને ઘરે ચારણો બારોટના ઉતારા છે ને રોકાઈ જાઓ. અને રોકાણા ન્યા મહેમાન ગતિ કરવા વાળું પાણી કર્યા, ઢોલિયો ટાળી દીધો, ઉતારો હતો ન્યા મહેમાન ગતિ કરી રોકાઈ ગયા. સવારમાં દીકરાના, આપણા ગુજરાતના સૌરાષ્ટ્રના કાઠિયાવાડના નિયમ છે દીકરાના હાથમાં કંઈક દેવું પડે. એ વ્યવહાર કરવા માટે જે આમ ખીચામાં હાથ મૂક્યો, પણ કોથળી નહીં પૈસાની. હવે સાંભળજો, તાકાત કેવી છે સંસ્કારની. એટલે આમ એમ થયું પૈસા છે ક્યાં, મારી હારે પૈસા હતા હું લાવ્યો તો ક્યાં વયા ગયા. એ મોઢાની રેખા બદલાણી અને માકીબાઈ મેરાણી ઓળખી ગઈ મોઢાની રેખાઓ કે ખીચામાં પૈસા નથી દરબારના આલગા વાળાના. એ ખબર પડી. ત્યાં તો એને કીધું કે દરબાર કેમ રેખા બદલાણી મોઢાની? કે બેન માકીબાઈ 100 રૂપિયાની વાહણી લઈને નીકળ્યો હતો અને આ રામલાના હાથમાં મારે વિવેક કરવા પૈસા દેવાતા, એટલે મને ખબર પડી કે પૈસા નથી મારી આગળ. આ સાંભળી લેજો, સંસ્કાર બોલ્યા છે. એ માકીબાઈ મેરાણી તેથી મેરની દીકરી એટલું કીધું, ઘરે દરબાર આલગા વાળા સાંભળો, તમને ખબર નથી, તમે સુતા હતા, નીંદરમાં હતા, મૂળું મોઢવાડીઓ ઘરે નથી. અમારો ખેડૂ આવી અને અડધી રાતે એમ કીધું કે મારે પૈસાની જરૂર છે બેન, પૈસાની જરૂર છે. ત્યારે મેં તમારા ઓશિકા હેઠેથી 100 રૂપિયાની વાહણી લઈ લીધી,
પણ ભાઈ આગળ તમને લાવી દઉં છું એમ કરીને હાલતી થઈ ગઈ મેરાણી. પધારો પધારો પૂનમબેન, આપણા આ પરગણાના વિસ્તારના ન ભૂલતો હોવ તો દેવભૂમિ દ્વારકા જામનગરના સાંસદ MP મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે અમારે પૂનમબેન માડમ પધારે છે. એમને જોરદાર એકવાર તાળીઓથી વધાવી લેજો. દુનિયા જાકારા દિયે અને રાખે નહીં ઘરમાં રાણ થીધી માથા હાટે મૂલવે ઈ તો આયર તમારા હેંધાણ. આયા મેર સમાજ તો છે પણ 18 વરણ આયા. બધી જ્ઞાતિ છે, બધી જ્ઞાતિમાં રબારી સમાજ હોય, આયર સમાજ હોય, બધાય છે આયા. પૂનમબેન ની હાજરી છે આયા. હા, બધાને જ્યાં જગ્યા મળે ને બેહી જવા વિનંતી આયા. અને તેથી માકીબાઈ કીધું કે મુંજાતા નહીં, એ પૈસા મેં લીધા છે આલગાવાળાને. 100 રૂપિયા બીજે ઘરેથી લાવી અને વાહળી તૈયાર કરીને આલગાવાળા દરબારને આપી દીધી કે લ્યો. આ બાજુ આલગાવાળાના દીકરા પૈસા ભૂલી ગયા છે એવું કાઠિયાણીએ કીધું અને મારતી ઘોડી આવ્યા. આ બાજુ એને પૈસા દેવા માટે આવું સિહલીના પાદરમાં. આ બાજુ મેરાણીએ પૈસા દીધા કે લ્યો મેં લીધા હતા તમારા પૈસા. આલગાવાળા એટલું કીધું માકીબાઈ કઈ સમજાણું નહીં મને કે હવે સાંભળી લ્યો મારી આબરૂ હાચવા માટે કે હા આલગાવાળા તમારી આબરૂ હાચવા માટે દરજીને ત્યાં તાત્કાલિક મેં આ કોથળી સીવડાવી પૈસા લઈ આમાં મૂકી દીધા. અને તેથી આલગાવાળા સિહલીના પાદરમાં એટલું બોલ્યા હતા કે જગદંબા જેવી મેરાણીઓ જો આ પાદરમાં બેઠી હોય હવે દ્વારકા ફુગાય કે ન ફુગાય એનો અફસોસ કે પસ્તાવો નહીં રહે મને યાર. અર્જુનભાઈ આ મજા છે આપણી સોરઠની કાઠિયાવાડની. ત્યારે મને આ ગીતમાં મર્દોને યાદ કરતા મેં એક એક કડીમાં મારો લખેલો આ છંદ છે કે ધન ધન ભૂમિ બરડા તણી જા મર્દો અડીખમ મેર છે. ત્યારે મને બે છંદ અહીંથી યાદ આવે છે.